નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો, જ્યાંથી તમને આ વિડીયોની PDF તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં જે ઉમેદવારો શિક્ષક ભરતીના છે એના માટે ખુશખબર કહી શકાય એવા સમાચાર, એટલે કે ટેટ કે ટાટ પાસનો નિયમ હટાવી, એટલે કે ટેટ કે ટાટ પાસ વગર કાયમી ધોરણે ત્વરિત શિક્ષકોની ભરતી અંગે જે પરિપત્ર આવેલો છે તેની વાત કરીશું. જેમાં ટેટ કે ટાટ પાસનો નિયમ હટાવી હાલ શિક્ષકોની ખૂબ મોટી ઘટ હોય ગમે તે ધોરણે શિક્ષકોની ભરતી કરવા અંગે જણાવવામાં આવેલું છે. તો આ વિડીયોમાં પરિપત્ર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો ચલો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં તે સ્વામિનારાયણ ગુરુકુળ મહુવા એટલે કે ભાવનગર જિલ્લામાં જે શિક્ષકોની ભરતી આવેલી છે, જેમાં બાલ મંદિર, તે ઉપરાંત પ્રાથમિક જેની લાયકાત પ્રી-PTC, PTC, BEd વગેરે દર્શાવેલી છે. તે ઉપરાંત 6 થી 10, 11, 12 આર્ટ્સ, ક્લાર્ક, ડૉક્ટર, ડ્રાઈવર, કંડક્ટર, આયાબેન વગેરેની ભરતી આવેલી છે. અને જે 24/5/2024 અને સમય સવારે 8 થી 12:30 કલાક સુધી ઓપન ઇન્ટરવ્યૂનો સમય રાખવામાં આવેલો છે. તો મિત્રો, આ પરિપત્ર જે છે એ 20/5/2024 રોજ આપવામાં આવેલ છે, જે કચ્છ જિલ્લા જેવા સરહદી વિસ્તારમાં શિક્ષકોની કાયમી ભરતી કરવા, જ્ઞાન સહાયકની ભરતીમાં વયમર્યાદા તેમજ ટેટ પાસના નિયમોને દૂર કરવા બાબત. જેમાં જણાવવામાં આવેલું છે કે જ્ઞાન સહાયકની યોજનામાં વયમર્યાદા તેમજ ફરજિયાત ટેટ ટાટ પાસના નિયમોને કારણે જે અંતરિયાળ ગામોમાં જ્ઞાન સહાયકો મળતા નથી અને મળે તો લાંબો સમય ટકતા નથી. તે ઉપરાંત કાયમી ભરતી જ એકમાત્ર ઉકેલ હોય. હાલની વચગાળાના રાહત રૂપે કિસ્સામાં કચ્છ સરહદી વિસ્તાર હોવાથી જ્યાં સુધી કાયમી ભરતી ન થાય ત્યાં સુધી વયમર્યાદા તેમજ ટેટ ટાટના નિયમમાંથી મુક્તિ આપવામાં આવે અને શક્ય હોય તો કચ્છના સરહદી જિલ્લાના શિક્ષણ વ્યવસાયિક ડિગ્રી ધરાવતા બેરોજગાર યુવાનોને જ ખાલી પડેલી જગ્યા પર ભરતી કરવામાં આવે, એટલે કે સ્થાનિક ભરતી કરવાની યાદ કરવામાં આવેલી છે. તદુપરાંત કચ્છની ઘણી શાળાઓ માત્ર એક શિક્ષક જ ફરજ બજાવી રહ્યા છે. તો કાયમી ભરતી દ્વારા સમસ્યાનો ઉકેલ લાવી આપની કક્ષાએથી આ પ્રશ્ન વહેલી તકે ઉકેલાય એવી નમ્ર વિનંતી કરવામાં આવેલી છે. અને આ પરિપત્ર જે છે એ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા આપવામાં આવેલો છે. અને આગળની ભરતી તેમજ આ પરિપત્રની PDF આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી ગયો છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.